ને માત્ર ભગવાનની ભક્તિ કરી છેલ્લો જન્મ થઈ જાય એટલું જ કરવાનું છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેજો. કદાપી કરોડ કામ સુધાર્યા અને એક મોક્ષ બગાડ્યો તો શું ધૂળ સુધાર્યું? ભલા ભક્તજનો, આપણે દર શનિવારે ભગવાનના સાનિધ્યમાં ભગવાનની કથા વાર્તા દ્વારા જે રીતે તમે મોબાઈલમાં સવાર પડે અને ચાર્જિંગમાં મૂકી દો એટલે બેટરી ફૂલ થઈ જાય, એ રીતે દર શનિવારે ભગવાનના સાનિધ્યમાં ભગવાનની કથા સાંભળવાથી આપણો જીવ બળિયો થાય છે. જે રીતે આપણે દરરોજ જમીએ છીએ, આહાર કરીએ છીએ, એને કારણે આપણો દેહ પુષ્ટ થાય છે. આપણે ન ખાઈએ તો વિજયભાઈ શું થાય? ધીમે ધીમે દુબળા થતા જાય. તો જે રીતે દરરોજ આપણે આહાર કરીએ છીએ એ રીતે જીવને જો તમારે બળિયો કરવો હોય, સંતો કહે છે કે દરરોજ ભગવાનની કથા સાંભળો. જેનો જીવ બળિયો થાય તો એમાંથી ફેર શું પડે? તો શાસ્ત્રો એમ કહે છે કે જેનો જીવ બળિયો થયો હોય ને તો એના થકી ઇન્દ્રિયો અને અંતઃકરણ થર થર કંપે. એ જીવ પછી ઇન્દ્રિયો અને અંતઃકરણનો દોયરો દોરાય નહીં. ઘણી વાર જીવ નબળો પડી ગયો હોય અને ઇન્દ્રિયો અને અંતઃકરણ માથા ભારે થઈ ગયા હોય તો પછી જીવને ગમે ત્યાં દોરીને લઈ જાય. પછી જીવનું ચાલવા ન દે. પછી ઇન્દ્રિયોને એમ થાય કે ઓહો, હમણાં ઓલું ફિલ્મ સારું બહાર પાડ્યું છે, શું કરશું? જોવા જઈશું. હલો ને તારા આજ રજાનો દિવસ જોઈ નાખીએ તારે. પણ જેનો જીવ બળ્યો હોય તો એને તરત એમ થાય કે ના, જૈનમાં અદ્યાપી પર્યંત આંખથી ન જોવાનું આપણે કેટલું જોયું છે. એને કારણે આપણું મન બગડ્યું અને એને કારણે 184 ઘણી વાર ભટકવું પડ્યું છે. પરંતુ હવે તો ભગવાનના મંદિરે જઈને આંખ દ્વારા ભગવાન અને સંતોના દર્શન કરશું. જેનો જીવ બળિયો થયો હોય એને આવા વિચારો આવે. કોઈ દિવસ ઇન્દ્રિયો અને અંતઃકરણનો દોયરો દોરાય નહીં. તમને ખબર હોય કે સર્પ અને નોળિયો જન્મજાત એને વેર હોય, ભેગા થાય એટલે બાજે. અમુક માણા એવા હોય ભેગા થયા નથી, બાજ્યા નથી. એમ તો ઓલો સર્પ છે એ દંશ દે એટલે નોળિયાને સર્પનું ઝેર ચડે એટલે શું કરે ધર્મેન્દ્રભાઈ? નોળવેલ નામની એક વનસ્પતિ આવે છે. તમે કોઈ જોઈ છે નોળવેલ નામની વનસ્પતિ? મેં નથી જોઈ. જોઈ હોય તો મને બતાવજો. તો એ નોળિયો, એ નોળવેલ નામની વનસ્પતિ હોય એને ઊંઘે એટલે એમ કહેવાય છે કે ઝેર એનું ઉતરી જાય. પાછો સર્પ હારે બાજે. અંતે ઓલા સર્પને મારી નાખે અને નોળિયાનો વિજય થાય. સંતો એમ કહે છે કે તમે સંસારમાં 24 કલાક રહ્યા છો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, જે આ પંચ વિષય કહેવાય છે એના આપણને ઝેર ચડે છે. હવે એ ઝેરને જો તમારે ઉતારવા હોય તો નોળવેલ કહેતા ભગવાનનું મંદિર અને ભગવાનની મૂર્તિ છે ને, એ નોળવેલ નામની ઔષધિ છે. અહીંયા ભગવાનના દર્શન કરો અને કથા સાંભળો એટલે તમારા પંચ વિષયના ઝેર ઉતરી જાય.
દરરોજ નો આવી શકો તો કાંઈ નહીં, પણ શનિવારે તો આવો. તોય તમે બધા આળસ કરો છો લો. નહીતર આપણે વાર તહેવાર હોય ત્યારે મંદિરમાં માણસો હમાતું નથી. આ શનિવારે ક્યાં જાય છે બધાય? હે, તમારે તો શનિવારે રજા હોય છે. નક્કી કરીને રાખો કે શનિવાર આવે એટલે પરિવાર સાથે મંદિરમાં અવશ્ય અમે પહોંચી જ જઈશું. નક્કી કરવું જોઈએ. કેમ તમે નક્કી નથી કરતા કે મહિનામાં સ્ટોરમાંથી આટલો નફો તો થવો જ જોઈએ, આટલા ડોલર તો બચવા જ જોઈએ એમ? અને નક્કી કર્યું હોય તેની પાછળ તમે મહેનત કરો એટલે ચોક્કસ એટલા ડોલર તમને મળે જ. પણ આપણે નક્કી જ નથી કરતા. છે શનિવાર તો આ વાત કરે છે ને, આવતા શનિવારે જઈશું એમ. આળસ નહીં કરવાની. રઘુવીરજી મહારાજે બહુ સરસ મજાની વાતોમાં એક વાત લખી છે કે જંગલમાં જ્યારે આગ લાગે ને, ઘણી વાર જંગલમાં આગ લાગે, ઉનાળાનો સમય હોય ને એટલે પવનને કારણે વૃક્ષો એકબીજા સાથે આમ ઘર્ષણ થાય, એમાંથી અગ્નિ ઉત્પન્ન થતી હોય છે. તમારે આ એલે બાજુ આગ ઘણી વાર લાગતી હોય છે, કેલિફોર્નિયામાં. તો પછી જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ હોય. તો હાથી છે ને, હાથી જ્યારે આગ લાગે તો એ આગ થકી બચવા માટે જંગલમાં સરોવર હોય, પાણીનું ભરેલું હોય, એટલે હાથી છે ને એ સરોવરની અંદર પાણીમાં પડી જાય. પછી ધીમે ધીમે આગ શાંત થઈ જાય એટલે પાણીમાંથી બહાર નીકળી જાય અને હાથી બચી જાય. એમ સંસારમાં પણ ચારે બાજુ પંચ વિષયની આગ લાગી છે. જો તમારે આગ થકી બચવું હોય તો આ મંદિર અને ભગવાનની મૂર્તિ છે, એ સરોવર છે, એ સરોવરમાં આવી અને ડૂબકી મારી દો એટલે તમે આગ થકી બચી જાઓ. તો વાલા ભક્તજનો, આપણે દર શનિવારે શાની કથા સાંભળીએ છીએ? હે, ભૂલી ગયા? હે, ધીરજ આખ્યાન. ક્યાં સ્વામીએ બનાવેલો ગ્રંથ છે? નિષ્કુળાનંદ સ્વામી. તમે ઓળખો છો નિષ્કુળાનંદ સ્વામી ને? અહીંયા આપણે ત્યાં છે ફોટો. કયા ગામના હતા? આપણે અહીંયા દરરોજ સવારે કથા વાંચીએ, એમાં નિષ્કુળાનંદ સ્વામીના દીકરા માધવજીની પણ કથા આવી હતી. શેખપાટ ગામના હતા. કયા ગામના? શેખપાટ ક્યાં આવ્યું? હાલારમાં આવ્યું. હાલારમાં. હાલાર ક્યાં આવ્યો? ઝાલાવાડમાં, ગુજરાતમાં. તમે બધા નિષ્કુળાનંદ સ્વામીની કથા સાંભળી છે? એમને લગ્ન કરેલા હતા. એમના પત્નીનું નામ કંકુબા હતું. અહીં કોઈ છે નહીં પાછા. પેલા માણસોના નામ એવા ગુણ હતા. અત્યારે તો નામ એવા એવા હારા પાડે, પણ હરામ એકે ગુણનો છાંટો હોય. ઘણા બહેનોના નામ હોય શાંતાબા, પણ ગામમાં કોઈને શાંતિ જ ન લેવા દેતી હોય. ઘણાના નામ હોય લક્ષ્મી, પણ માથા ઉપર ભારો લાકડાનો લઈને ગામમાં વેચતી હોય.
તો નિષ્કુળાનંદ સ્વામી ઘરે હતા ત્યારે એમનું નામ હતું લાલજી સુથાર. સુથાર એટલે મિસ્ત્રી. તે લાકડા ઘડવાનું કામ કરતા હોય ને એને મિસ્ત્રી સુથાર કે. કંકુબાઈ એના પત્નીનું નામ હતું. સમય જતા લાલજી સુથાર ને 2 દીકરાના જન્મ થયા, માધવજી અને કાનજી. સર્વ રીતે આ પરિવાર સુખી હતો. નાનપણથી જ લાલજીને વૈરાગ્ય લાગેલો. એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. અવારનવાર ગુરુદેવને કહે કે ગુરુદેવ, મારે સંસારમાં રહેવું નથી, મારે સાધુ થવું છે. પરંતુ રામાનંદ સ્વામી એમ જ કહેતા કે જ્યારે સમય આવે ને ત્યારે તમને સાધુ બનાવશું. અને વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને આધોઈ ગામમાં 40 વર્ષના લાલજી સુથારને દીક્ષા આપી અને નામ પાડવામાં આવ્યું નિષ્કુળાનંદ સ્વામી. અને એ આધોઈ ગામમાં, સસરાના ગામમાં ચોરો આજ પણ પ્રસાદીનો છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે તમે અહીંયા રોકાવો, અમારે કચ્છમાં જવું છે એટલે અમે એકલા જશું. અને નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનની આજ્ઞાથી આધોઈ ગામનો ચોરો ત્યાં રહી અને સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રથમ ગ્રંથ એટલે યમદંડ ગ્રંથની રચના કરી આધોઈ ગામમાં. તો એ નિષ્કુળાનંદ સ્વામીએ ઘણા બધા ગ્રંથો લખ્યા છે. કહેવાય છે કે સ્વામી કઈ ભણેલા નહોતા, કાળા અક્ષર કુહાડે માર્યા. પરંતુ જેના ઉપર ભગવાનની કૃપા થાય, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. મૂંગો હોય તો બોલતો થાય, લંગડો હોય તો પર્વતનું ઉલ્લંઘન કરી જાય. જેના ઉપર ભગવાન કે મોટા પુરુષની કૃપા થાય. વિચાર તો કરો કે સુરતના પારસી પરિવારમાં એક દીકરાનો જન્મ થયો. 14-15 વર્ષનો થયો છતાં ઓલો દીકરો બોલે નહીં, મૂંગો. ઘણા બધા ઉપાયો કર્યા, ઘણા બધા ઠેકાણે જ્યાં કે ત્યાં જાય, કોઈ વાતની કમી ન રાખી, પરંતુ દીકરો બોલતો ન થયો. એટલે કોઈક સત્સંગીએ વાત કરી કે અમારે ગોપાળાનંદ સ્વામી બહુ સમર્થ સાધુ છે અને અત્યારે વડતાલ આવ્યા છે, તમારા દીકરાને લઈને સ્વામીની પાસે લઈ જાઓ, સ્વામી કાંઈક દયા કરે તો તમારો દીકરો બોલતો થાય. અને પારસી પરિવાર વડતાલ આવ્યા. સ્વામી સવારમાં પૂજામાં બેઠેલા, પરિવારે આવીને વાત કરીને એ જ વખતે ભગવાનની પૂજામાં પ્રસાદીનું કેળું ધરવેલું. સ્વામી પ્રસાદી આપીને છોકરાને કે લે છોકરા ખાઈ જા. છોકરાને કહે છે કે કેવું લાગ્યું કેળું? તો કે બહુ મીઠું લાગ્યું. છોકરો બોલતો થઈ ગયો. નિષ્કુળાનંદ સ્વામી અભણ હતા, પરંતુ સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા. એને કારણે નિષ્કુળાનંદ સ્વામીએ સૌથી મોટામાં મોટો ગ્રંથ એટલે ભક્ત ચિંતામણી ગ્રંથની ભેટ સ્વામિનારાયણ સંપ્રદાયને આપી છે. આજ પણ તમારા જીવનમાં ક્યારેક દુઃખ આવે, તમારા મનમાં અશાંતિ રહેતી હોય, શાંતિ ન થતી હોય તો ભક્ત ચિંતામણીના પાઠ કરો. અદ્ભુત ગ્રંથ છે. નામ જ રાખવામાં આવ્યું ભક્ત ચિંતામણી. ભક્તો માટે ચિંતામણી રૂપ છે. કહેવાય છે કે જેના હાથમાં ચિંતામણી હોય એ માણસ જે સંકલ્પ કરે એ તમામ સંકલ્પો સાકાર થતા હોય છે. આ ગ્રંથ એવો છે કે ભક્ત જે સંકલ્પ કરે એ ભક્ત ચિંતામણીનો પાઠ કરે તો એના બધા જ સંકલ્પ મનોરથો પૂરા થતા હોય છે. એવો અજોડ ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયનું, એનું નામ છે ભક્ત ચિંતામણી. આજે હજારો સ્ત્રી અને પુરુષો ભક્ત ચિંતામણીના દરરોજ પાઠ કરે છે. પછી નિષ્કુળાનંદ કાવ્ય, જેની અંદર સ્વામીએ 22 ગ્રંથોનો સમાવેશ કર્યો છે. એ 22 ગ્રંથ પૈકીનો ગ્રંથ
એટલે ધીરજ આખ્યાન. તો ધીરજ આખ્યાન ની અંદર સ્વામીએ ઘણા બધા ભક્તોના આખ્યાનો લખ્યા છે. એમાં આજે આખ્યાન આવે છે જનક રાજાનું. તમે જનક રાજાનું નામ સાંભળેલું? કોણ હતા? હે, તમને આવી ખબર નહીં? તો ભાઈ બોલતા નથી કેમ? તમે બધા મૂંગા થઈ ગયા છો? જનક રાજા સીતાજીના પિતા હતા. આમ તો સીતાજીનો જન્મ કોઈ સ્ત્રી થકી નથી થયેલો, પરંતુ એ ધરતીના દીકરી કહેવાય છે. એ હળ લઈને ખેડતા હતા જમીન, અને એમાંથી દીકરી હાથમાં આવ્યા હતા. જનક રાજા જનકપુરીના રાજા હતા. તમે જનકપુર ગયા છો? મંગળદાસ જનકપુરી ક્યાં આવ્યું? રહી ગયું છે? આ વખતે ઇન્ડિયા જાવ એટલે ઉપડો સીધા. હવે તમારે ક્યાં ડોલર નો તૂટો છે? પ્લેનમાં જ ઉપડવાનું સીધું. નેપાળમાં આવ્યું. ક્યાં આવ્યું? મહેન્દ્ર ભગત ગયો છો તું? નથી ગયો? એ નથી ગયો. મંગળદાસ ની હારે જાયજો, બે જોડી કરજો. તો હવે સ્વામી જનક રાજાની કથા લખે છે કે જેને ઉપાય કરવો હોય એ હજી તેને થાવું સૌથી નિસ્નેહજી. જેમ વર્ત્યા જનક જે હજી કરતા રાજ્ય કેવાણા વિદેહજી. બહુ સરસ મજાની વાત લખે છે નિષ્કુળાનંદ સ્વામી. સ્વામી કહે છે કે જનક રાજાની પેઠે જેને ભગવાનને રાજી કરવા હોય અને બધાય માંથી નિસ્નેહ થવું. કહેતા કોઈમાં સ્નેહ કરવો નહીં. સ્નેહ છે એ મોટામાં મોટું બંધન છે. પ્રીતિ તોડજો રે જૂઠા. એ તો ભલે માથું હલાવતા હલાવતા દરરોજ બોલીએ, પણ પ્રીતિ તૂટે છે કયો છે? આહા, ગમે એવો થાકીને ઘરે ગયો હોય ને એમાં દીકરાનો દીકરો ખોડામાં આવે, દાદા, ત્યાં તો આખા દીનો થાક ઉતરી જાય. બોલો, એવી પ્રીતિ છે. ઘણી વાર ઘરના ગગલાવે. ગગલાવાની ક્યાં વાત કરો છો? કેટલાને તો મારે છે, તો એનો કોઈ દે અભાવ ન આવે. કેવી પ્રીતિ હે! જેમ વર્ત્યા જનક જે હજી કરતા રાજ્ય કેવાણા વિદેહજી. એક વાણિયો હતો. વાણિયો તે એની પત્ની માથા ભારે. એ વાણિયાને એની પત્ની મારે ને રમેશભાઈ, એટલે રમેશભાઈ ના ઘરના હારા છે. તમે કેમ દાંત કાઢો છો? તે વાણિયાને એની પત્ની મારે ને એટલે આ વાણિયો શું બોલે ખબર? લેતી જા રે. તે બાજુમાં હોય ને એને એમ થાય કે વાણિયો એની પત્નીને મારે છે. લેતી જા લે, લેતી જા રે. એમ ઘણાને ઘરના તો મારતા હોય છે, પરંતુ બહાર તો આમ મોજમાં જ રહેવું પડે ને.
વૈરાગ થયો કે ઘર છોડીને હલો સ્વામી ભેગા જતા રહી એમ. કરતા રાજ્ય કહેવાણા વિદેહજી. વિદેહ એટલે શું? જનકને વિદેહ કહેવામાં આવે છે. કેટલાને ખબર છે વિદેહ શા માટે કહેવાના? હે, પિતાને વિદેહી કહેતા નથી, જનક રાજાને વિદેહી કે. હા, કોક બેન બોલ્યા દેહથી પર વર્તે એને વિદેહ કહેવાય. કોઈ દિવસ પોતાને દેહ રૂપે ન માને, સદાયને માટે પોતાને આત્મા રૂપે માને એને વિદેહ કહેવાય. જનક રાજાને સતત પોતાના આત્માનું ચિંતન થતું હતું. કોઈ દિવસ એને દેહ શું એવું એને ખ્યાલ જ નહોતો. લો, અને આમ તમે જુઓ ને તો આપણું સાચું સ્વરૂપ તો જીવ છે. એ તો આ શરીરમાં આવ્યો ને એટલે આ જીવ છે પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી ગયો છે. જે રીતે આપણે સંતો વાત કરે છે ને કે ઓલો સિંહ નું બચ્ચું હતું, પરંતુ ઓલો ઘેટા બકરાના ઓલા ટોળામાં આવી ગયું નાનપણથી. તો પછી શું થયું? ઓલો સિંહ આવ્યો ને તો ઓલા ઘેટા બકરા ભાગવા માંડ્યા, તો ઓલું સિંહ નું બચ્ચું પણ ભાગવા માંડ્યું. ઓલો સિંહ વિચાર કરે કે આ તો મારું સંતાન છે અને ભાગે છે. સિંહે એને જ પકડ્યું. તો ઓલો કે મને છોડી દે, છોડી દો, છોડી દો. સિંહ કહે છે કે તું મારું સંતાન, તું મારા જેવો શું? નહીં 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 નહીં, મને છોડી દો, છોડી દો. એમાં કૂવો હતો, અહીંયા લઈ ગયા ને કે તું જો આમ. અને આમ જોયું ને ત્યાં તો ખ્યાલ આવ્યો કે હું તો સિંહ નો સંતાન, હું તો સિંહ છું, હું બકરું ઘેટું નથી. ઓલો સિંહ કહે છે કે તું ત્રાડ પાડ. અને જ્યાં એને ત્રાડ પાડી ને ત્યાં તો કૂવો હતો, એ ગાજી ઉઠ્યો. સિંહ કહે છે કે જે રીતે મારા ત્રાડ થી આ ઘેટા બકરા ભાગતા હતા ને એમ તું હવે ત્રાડ પાડીશ ને ઘેટા બકરા ભાગશે. ત્યારે એને ખ્યાલ આવ્યો કે ઓહ, મારું સ્વરૂપ તો આ છે. એમ આપણો જીવ પણ એવો બળ્યો છે, પરંતુ આ શરીરમાં આવ્યો ને એટલે પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી ગયો અને દેહને પોતાનું રૂપ માની લીધું ને આ જ મોટામાં મોટું અજ્ઞાન છે. જે આપણું ન હોય એને જ આપણું માની લે, પછી ડખા થાય ને. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર છે 19 તત્વનું, જેને આપણે જોઈ ન શકીએ. અને કારણ શરીર કોને કહેવાય? જે આપણે જન્મની વાસનાઓ ભેગી કરી છે ને, જીવની ઉપર પડળ જામી ગયું છે. જે રીતે ઓલો આંબીલામ ખબર પડે તમને? આંબીલા ઉપર ઉપર છાલ જામી ગઈ હોય. એ છાલ છે ને કોઈ રીતે દૂર ન થાય. કદાચ તમે એને ભાંગી નાખો ને તોય પણ એની સાથે જોડાયેલી રહે. પણ સંતો એમ કહે છે કે તમે એને અગ્નિમાં શેકો અને પછી આમ હાથમાં લઈને આમ કરો ને તો તરત જ એના ઉપરથી આમ છાલ અલગ થઈ જાય. આપણે નાના હતા ત્યારે ખાતા હતા, બહુ ગામડા વેચાતા મળતા હતા કચુકડા. હા, હવે તો અહીંયા તો અમેરિકામાં તો નહીં મળતા, દેશમાં નથી મળતા. અમુક વસ્તુ બધી જતી રહી હો. એ મજા હતી અમુક તો. તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ 3 શરીર છે. પણ એ 3 શરીર થી અલગ આપણો જીવ છે. તો આ જનક રાજા છે સતત આત્મામાં રમણ કરતા હોવાથી એને વિદેહી કહેવામાં આવ્યા. વિદેહી કહેવા
સાંભળી ત્યાં આવ્યા નવ ઋષિરાય. ઉઠ્યા જનક ભેટા સૌને ગણે એ તે ગાલી હૈયા માય. હવે જનક રાજા આ રીતે વર્તતા હતા, એને કારણે જનક રાજાની ચારે બાજુ ચર્ચા થવા માંડી, વાતું થવા માંડી કે ઓહો, જનક રાજા જનકપુરી આવડું મોટું રાજ્ય હોવા છતાંય જે મોટા મોટા ઋષિ મુનિઓ દેહથી પર રહી શકતા નથી, જનક રાજા રાજ્ય કરવા છતાંય પણ વિદેહી કહેવાય છે. તો ચાલો આપણે જનક રાજાને મળવા માટે જઈએ. આવો વિચાર કરી અને નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જનક રાજાને ત્યાં નવ ઋષિ આવ્યા, જેને નવ યોગેશ્વરો કહેવામાં આવે છે. આ નવ યોગેશ્વરો કોના દીકરા હતા ખબર છે? એ તો ક્યાંથી ખબર હોય? કયો હલો, કોઈને ખબર નહીં હોય. કેટલાને ખબર છે? કયો હલો. ઋષભ ભગવાન ના દીકરા હતા. કોના? ઋષભ ભગવાન કોણ હતા? 24 અવતાર માયલો એક અવતાર છે, જે ભરતજીના પિતા હતા. ઋષભ ભગવાન ને 100 દીકરા હતા. કેટલા? 6 નહીં, 100 કહેવાય ને. હો ધર્મેન્દ્રલાલ, મને ક્યાં પૂછો, હું તમારે જેવું છું કે અહીંયા તો સ્ટોર આવેલો. લો લો, કેમ છો? તો 100 દીકરાઓ હતા, એકડો ને 2 મીંડા. એમાં સૌથી મોટા ભરતજી હતા. તો એ ભરતજીએ રાજ્યનો ત્યાગ કર્યો, પછી 9 દીકરાઓએ પણ રાજ્યનો ત્યાગ કર્યો અને એ ઋષિ બની ગયા, યોગી બની ગયા. એ જ 9 યોગેશ્વરો. તો હવે જનક રાજાને ત્યાં આવ્યા. જનક રાજાને ખ્યાલ આવ્યો કે મારે ત્યાં 9 યોગેશ્વરો સંતો વધાર્યા છે. પોતે રાજા હોવા છતાંય સંતોની સામે ગયા છે અને સંતોને ભેટ્યા છે. વિચાર કરો, સંતોનો કેટલો બધો મહિમા છે રાજા હોવા છતાંય. એમ કહેવાય છે કે ભગવત પ્રસાદજી મહારાજ વડતાલ ગાદીના આચાર્ય પોતે ચોકમાં ચાલ્યા જતા હતા અને એને સંતોનું કપડું એક ચિત્રું પડેલો ને એના ઉપર જયારે પગ આવ્યો ને તો કહેવાય છે કે આચાર્ય મહારાજે એ ભગવી ચિત્રી લઈને પોતે માથે ને આંખે અડાડી કે ગમે તેમ તો એ ત્યાગી છે, હું તો ગ્રસ્ત છું. કે એટલો સંતનો મહિમા. વડતાલમાં એક સાધુ બીમાર, અને તમને ખબર હોય કે તાવ આવતો હોય એટલે કશું ખાવાનું ભાવે નહીં. એ સાધુને 2-3 દિવસના ઉપવાસ થયેલા. એમાં બરોબર રાત્રિના 11-12 વાગવાનો ટાઈમ થયો ને અચાનક એ સાધુને ભૂખ ઉઘડી. હવે ભૂખ લાગી એટલે એ સામે તો એક જ ઠેકાણ રસોઈ બને અને બધા સંતો ત્યાં જમવા માટે જાય, ભંડાર કહેવાય. તો સાધુને એમ થયું કદાચ સાંજનું કઈક પડ્યું હોય તો ચાલો હું જમી આવું. એ સાધુ આમ ચોકમાં થઈ અને જ્યાં સાધુનો ભંડાર હશે એ તરફ જાય ને એ જ વખતે અગાસીમાં બેઠા બેઠા રઘુવીરજી મહારાજ પણ વડતાલ બેઠા બેઠા માળા ફેરવે ખુરશી ઉપર બેઠેલા. અને એનું ધ્યાન ગયું ચોકમાં. તે ઓલા સાધુને જતા જોયા એટલે વિચાર કરે કે રાતના સમયે સાધુ ક્યાં જતા હશે. બોલાયા કે અહીંયા આવો તો સાધુરામ. સાધુ ગયા કે અત્યારે રાત્રિના સમય? તો કે બાપજી આ રીતની હું ખૂબ બીમાર હતો, તાવ હતો, ભૂખ લાગી એટલે મને એમ થયું કે કદાચ ભંડારમાં કાંઈક હોય તો ખાઈ આવું. તો ઓલા આચાર્ય મહારાજ કહે છે કદાચ હોય કે ન હોય, તમે ઘડીક વાર બેસો, તમે વિચાર કરો કે એ રાત્રિના 11-12 વાગે કસોટો વાળી અને સાધુ માટે રોટલા ઘડવા તૈયાર થયા, ચૂલો પ્રગટાયો અને લોટ ને મસળી અને જ્યાં તાવડીમાં રોટલો નાખ્યો અને ફૂલીને દડા જેવો થયો ત્યાં સ્વામિનારાયણ ભગવાન વડતાલ સુતેલા અચાનક જાગી ગયા. બ્રહ્મચારી કે બ્રહ્મચારી મને ભૂખ લાગી છે. બ્રહ્મચારી વિચાર કરે કે હાજે કેટલો ખીચડો ખાઈ ગયા છે અને ભૂખ કેમ લાગી?
કઈક નાટક કરવાનું લાગે છે? તો કે અત્યારે ને અત્યારે ગમે તે હોય તો જમવા માટે તો એને લઈ આવો. તો વરે ભગવાને એને વિચારો આવ્યો, બ્રહ્મચારી ને વિચાર થયો કે ચાલો ને રઘુવીરજી મહારાજ ને ત્યાં જવું, કદાચ સાંજ નું કાંક પડ્યું હોય તો લઈ આવું એમ. અને ગયા ત્યાં તો રઘુવીરજી મહારાજ રોટલા ઘડે. બ્રહ્મચારી કે બ્રહ્મચારી મહારાજ તમે કેમ વધાર્યા? તો કહે છે કે મહારાજ ને ભૂખ લાગી. તો કે જો આ સાધુ માટે રોટલો ઘડ્યો હતો ને તો એ તમે લઈ જાઓ, બીજો રોટલો એના માટે ઘડી દઉં એમ. થાળીમાં મૂકી, ઉપર કપડું ઢાંકી બ્રહ્મચારી મહારાજની પાસે લાવ્યા. નામ સ્વામિનારાયણ ભગવાને હાથ અડાડ્યા, ગરમ ગરમ રોટલો. મહારાજ બ્રહ્મચારીને પૂછે છે કે બ્રહ્મચારી અત્યારે રાત્રેના 12-1 વાગે ગરમ ગરમ રોટલો ક્યાંથી? તો કે રઘુવીરજી મહારાજ ને ત્યાંથી. મહારાજ કે રઘુવીરજી મહારાજ એવો ભૂખાડો છે કે રાતના રોટલા કરીને ખાય છે? આવું ચલાવી ન લેવાય, અત્યારે ને અત્યારે બોલાવો. અને રઘુવીરજી મહારાજ ને બોલાવવા ગયા કે તમને મહારાજ બોલાવે છે. તો તરત જ ગયા. અને જયારે વાત કરીને ત્યારે રઘુવીરજી મહારાજ કહે છે કે બાપજી, એક સાધુ બીમાર હતા અને એને જયારે ભૂખ લાગી એને માટે મેં રોટલો બનાવ્યો હતો. અને આ જયારે શબ્દો સાંભળ્યા ને સ્વામિનારાયણ ભગવાન ઉભા થઈ અને રઘુવીરજી મહારાજને ભેટી પડી અને કહે છે કે રઘુવીર, આવા આચાર્યો હશે એ સંપ્રદાયને હાચવશે, આવા આચાર્યો સંપ્રદાયને હાચવશે. તો અહીંયા જયારે નવ યોગેશ્વરો સંતો આવ્યા ત્યારે જનક રાજા હોવા છતાંય પણ સામા ગયા છે અને સંતોનું સ્વાગત કરીને સંતોને ભેટ્યા. પછી મળ્યા એક એકને તેની પૂછી ઋષિએ વાત, અમે ન સમજ્યા મર મને તમે સમજાવો સાક્ષાત. શું બન્યું તમને કઈ સમજાણું? જનક રાજાએ એક સાથે ઓલા 9 યોગેશ્વરો સંતો હતા એને આમ એક સાથે ભેટ્યા, 9 પછી જનક રાજા પાછા એક સંત ને ભેટ્યા. ઓલા યોગેશ્વરો ને સમજાણું ને કે આમ કેમ કર્યું? આપણે આવ્યા ત્યારે એક સાથે 9 ને ભેટ્યા અને પાછા એક ને ભેટે છે. જયારે જનક રાજાને પૂછવામાં આવ્યું ને ત્યારે હવે જનક રાજા જે જવાબ આપે તમે સાંભળો. આપણામાં જનક રાજામાં શું ફેર છે એનો આ જવાબ. ત્યારે જનક કહે આ દેહનો નથી પડ એકનો વિશ્વાસ, મળાય કેમ આ મુનિને જ્યારે થઈ જાય તન નાશ. જનક રાજા કહે છે કે તમે આવ્યા ત્યારે એક સાથે 9 ને ભેટ્યા, પછી એક ને ભેટ્યો એનું કારણ એવું છે કે શાયદ તમે આવ્યા ત્યારે હું એક ને ભેટતો હોય ને 5 ને ભેટી લીધા પછી કદાચ મારું શરીર પડી જાય તો બાકીના સંતોને ભેટવાનું બાકી રહી જાય, એટલા માટે પેલા 9 ને ભેટી લીધા ને હવે કદાચ શરીર પડી જાય ને તો ચિંતા નહીં. કેટલું સતત મરણનું અનુસંધાન. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે છે કે આ પળ ને આ ક્ષણે મરી જવું એનો વિલંબ જણાતો નથી. આપણે બધા ભગવાન ભૂલ્યા એનું કારણ દેવાનંદ સ્વામી કહે છે કે તારા મનમાં જાણે મરવું નથી રે એવો નિશ્ચય કર્યો નિર્ધાર, એમાં ભૂલી ગયો ભગવાનને. જો આપણને બધાને ખબર તો છે મરવાનું છે એમ, પણ આપણે નક્કી શું કર્યું? અત્યારે નહીં. આ 50 વર્ષના બેઠા છે ને એને નક્કી કર્યું કે હજી 40 વર્ષ સુધી વાંધો નહીં એમ. પણ વાલા ભક્તજનો, આ શરીરનો કોઈ ભરોસો નથી. ક્યા ભરોસા હૈ इस जिंदगी का साथ देते नहीं ये, किसी का श्वास रुक जाएगा चलते चलते, समा बुझ जाएगा जलते जलते, दम निकल
जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का. ઓલો એક ભાઈ બીમાર હશે તો દવાખાને ગયો, તે ઓલા ડોક્ટર છે ને ઓલું ઇન્જેક્શન સાંભળજો બરાબર, તે ડોક્ટરે એને એમ ઇન્જેક્શન દીધું ધર્મેન્દ્રભાઈ. ત્યાં આમ ઓલે દબાવવાનું હોય ને પછી દવા અંદર નાખવા માટે, ત્યાં આમ દબાવ્યું ને તે ડોક્ટર ક્યાં ત્યાં મરી ગયો. ગમે તે એટેક આવ્યું, ગમે તે થયું. તો બોલો ઇન્જેક્શન કાઢવા માટે બીજા ભાઈને બોલાવવા પડ્યા. મારો ઈ ઉભો થઈને ઘરે જતો રહ્યો, ડોક્ટર ને અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા. કઈ ભરોસો ખરો કયો? હલો. એટલા માટે વાલા ભક્તજનો, નામ એનો નાશ, જન્મે ઈ મરે, આ શાસ્ત્રનો અટલ નિર્ણય છે. કાયમ યાદ રાખજો કે આ લોકમાં આવ્યા એટલે એક દિવસ અચૂક મરવાનું છે. એ પાસે કોઈ તિથિ નક્કી નથી. આયુ કર્મ ચ વિત્તમ ચ વિદ્યા નિધનમેવ ચ પંચે તાન્યવ સૃજ્યંતે ગર્ભસ્થસ્યેવ દેહિન. 5 વસ્તુ માતાના ઉદરમાંથી લખાઈને આવેલી છે. જો કંસને મરવું પડ્યું, હિરણ્યકશિપુને કેટલા બધા વરદાન હતા, તોય મરવું પડ્યું. અરે ખુદ જગત સ્રષ્ટા બ્રહ્માજીને પણ મૃત્યુ ઉપાડી જાય છે, તો પછી સામાન્ય વ્યક્તિની શું વાત કરવી? એટલા માટે તો શ્રી હરિ જયારે શ્રીપુર શહેર પધાર્યા ને ત્યારે અહીંયા એક મઠ હતો. સાંજનો સમય થયો ને એટલે એ બાવાજી કહે છે કે વરડીરાજ, અહીંયા જંગલ છે, કાં તમે શહેરમાં જતા રહો, કાં પછી મારા આશ્રમમાં આવતા રહો. નહીતર રાત્રિના સમયે અહીંયા સિંહ આવે છે, મારી નાખશે. અને એ વખતે નીલકંઠ વર્ણી મઠના જે મઠાધીશ મહંત હતા, એને ભગવાન જે ઉપદેશ આપે ને, વિહારી લાલજી મહારાજે હરિલીલામૃતની અંદર લખ્યું છે, સંતાય પેઠે નહીં મોત મૂકે, ચુકાવવાથી નહીં મોત ચૂકે. અનેક દોરા દ્રશી હાથ બાંધે, આયુષ્ય તૂટે નહીં કોઈ સાંધે. વર્ણિરાજ મંદજીને કહે છે કે મંદજી, સંતાય પેટે નહીં મોત મૂકે. જેનું મોત નક્કી છે એ ગમે ત્યાં સંતાય છે, છતાંય પણ મોત ત્યાં પોગી જ જાય છે. એક સુબોધ સાગરમાં વાત લખી દામોદરાનંદ બ્રહ્મચારીજીએ કે ગરુડજી અને પોપટને ભાઈબંધી હતી. એમાં બહેનો એવો કે ઓલો પોપટ છે એ વૃક્ષ ઉપર બેઠેલો, ને એ જ વખતે બરોબર ત્યાં ધર્મ રાજા નીકળ્યા. તે ઓલા પોપટ સામે જોઈ અને હસ્યા. હવે પોપટે વિચાર કર્યું કે ધર્મ રાજા મારા આમાં જોઈને હસ્યા એટલે ચોક્કસ હવે મારું મોત થવાનું. તે તો ઉદાસ થઈને બેઠો છે. ત્યાં એનો મિત્ર ગરુડજી આવ્યો. ગરુડજી કહે છે કે કેમ ઉદાસ છું એમ? અને માણસનો ચહેરો છે ને ચાડી ખાય. અમુક વસ્તુ તમે ગમે એટલી છુપાડવા માટે મથો ને છતાં છુપી ન રહે. ખેર, ખૂન, ખાસી, ખુશી, વેર અને પ્રેમ. ખેર એટલે કાથો. કોઈ પાન ખાધું હોય ગમે એટલું છુપું રાખે, છુપું રે? કદાચ તમને તો ન ખબર પડે, વ્યસની અમારી પાસે આવે ને તો તરત ખબર પડી જાય, ગંધ આવે જ અમને. પણ સ્વામિનારાયણ પાસે પાકા હોય ને, ખબર હોય સંતો પાસે જવાનું છે એટલે બરાબર મોટું સાફ સૂફ કરીને ઇલચીના દાણા નાખીને ભાઈ આપણી પાસે આવે. પછી કોઈ વ્યક્તિએ ખૂન કરી નાખ્યું હોય ને તો એનો ચહેરો ચાડી ખાય. પોલીસ લોકો ઓળખી જાય તરત, આને જ ખૂન, ભલે ના પાડતો હોય. ઉભા મોલ ના 5 મારે ને એટલે હા મેં ભાઈ. ખેર, ખૂન, ખાસી. ખાસી એટલે ઉધરા.
આ સભામાં તમે આટલા બધા બેઠા, તમે વિચાર કરો મારે ઉધરા ખાવી પણ કોઈને ખબર પડવા દેવી નથી. બને એવું છુપી રહે જ નહીં. ખુશી ખુશી હોય તો આમાં ખબર ન પડી જાય આપણને મારો આજ મોજમાં લાગે, કઈક લાભ વધારે થયો લાગે. લાલા પછી પ્રેમ છે ને એ પણ છુપો ન રહે. જે વ્યક્તિ પ્રેમથી ભગવાનની ભક્તિ કરતો હોય, સેવા કરતો હોય, તો તરત આપણને દેખાઈ આવે કે આ પ્રેમથી કરે છે, વેઠ નથી કરતો. કદાચ કોઈ મોટી વ્યક્તિ કે એટલે ઈચ્છા ન હોય છતાંય માણસ કરતો હોય છે, પરંતુ જે પ્રેમથી કરતો હોય એની છુપો ન રહે, એમ તરત દેખાઈ જ આવે. અમુક ભાઈઓ બહેનો એટલા બધા પ્રેમથી કરતા હોય તો આપણને ખબર જ પડી જાય કે આ વેઠ નથી કરતો, પ્રેમથી મહિમા સમજીને સેવા કરે છે એમ. તો ગરુડજી કહે છે કે કેમ ઉદાસ બેઠો? તો કે આ ધર્મરાજા નીકળ્યા હતા, મારા સામે જોઈને હસ્યા એટલે મને એમ થયું કે મારું મોત થશે એમ. તો ઓલો ગરુડજી કહે છે કે હું જ્યાં સુધી બેઠો છું ને ત્યાં સુધી હું તને મરવા નહીં દઉં એમ. તો બોલો, ગરુડજી પોપટને પોતાની પીઠ ઉપર બેસાડી અને સમુદ્રનું ઉલ્લંઘન કરી અને મેરુ પર્વત એક ગુફાની અંદર વૃક્ષ હતું એના ઉપર મૂકીને સીધા ધર્મરાજા પાસે ગયા. ધર્મરાજાને કહે છે કે મારો ભાઈબંધ પોપટની સામે જોઈને તમે હસ્યા હતા? તો કહે છે કે હા. તો કે કેમ? એટલા મને હસવું આવ્યું કે પોપટનું કાલે મૃત્યુ થવાનું હતું અને એનું મોત છે એ મેરુ પર્વતની ગુફામાં વૃક્ષો ઉપર થવાનું. મને એમ થયું કે આની હાથ પેઢી ઉડીને થાકી જાય ને મરી જાય ને તો મેરુ પર્વતે પહોંચે નહીં. અત્યાર સુધીના વિધિના લેખ કોઈ દી ખોટા પડ્યા નથી, પણ મને એમ લાગ્યું કે આજે વિધિના લેખ ખોટા પડશે, એટલા માટે મને હસવું આવ્યું હતું. ગરુડજી કે હું તો અહીંયા મૂકીને આવ્યો. સંતાય પેઠે નહીં મોત મૂકે, ચુકાવવાથી નહીં મોત ચૂકે. ગમે ત્યાં તમે ભાગીને જાઓ ને તમારું મોત જ્યાં નિર્માણ થવાનું હોય ત્યાં તમે ઢળીને લઈ જાય. આપણને કલ્પના ન આવે કે આ માણસનું મોત અહીંયા થયું એમ, પણ તમારું મોત જ ત્યાં લખાણું હોય. અનેક દોરા દ્રસી હાથ બાંધે, આયુષ્ય તૂટે નહીં કોઈ સાંધે. બીમાર પડો અને તમે હોસ્પિટલમાં જાઓ, એ તો તમારું આયુષ્ય હોય તો ડોક્ટરો બેઠા કરી શકે. બાકી જેને આયુષ્ય તૂટ્યું, ડોક્ટરના બાપની તાકાત નહીં કે એક શ્વાસ પણ ડોક્ટર વધારી શકે. રાજા જુઓ વૈદ અનેક રાખે, આરોગ્ય થાવા બહુ ચીજ ચાખે. જીવાડવા જત્ન ઘણા કરે, તે તો ઘણા બાળપણે મરે છે. ને તે રાજા હોય તો કેટલા બધા ડોક્ટરો હારે હોય છે. અબ્દુલ કલામ હતા, એ પોતે તો સ્કૂલમાં લેક્ચર આપતા હતા ને, નકર એની સાથે તો બધા જ આખો કાફલો સાથે હોય ને. વડાપ્રધાન જાતા હોય તો સાથે ડોક્ટરો પણ હોય, છતાંય ગુજરી ગયા. મૂર્ખા જનો મોત થકી ડરે છે. વિહારીલાલજી મહારાજ કે મૂર્ખા છે મોત થકી બીવાની જરૂર નથી. ડર તો કેને લાગે છે? કે જેને ભગવાનની ભક્તિ કરી નથી, મેરા પછી મારી શી ગતિ થાય છે એને ડર હોય કે મેરા પછી મારું શું થાય છે, મારો ભૂત તો નહીં થવું ને એમ. મૂર્ખા જનો મોત થકી ડરે છે, તે શું ડર્યાથી કદી ઉગરે છે. મોડું વહેલું મરવાનું જાણે, તો તે મુવાનો ભય સિદ્ધ આણે. બ્રહ્માનંદ સ્વામીએ સરસ મજાની વાત લખી છે કે જુ જલ માઈ લકીર પરીશો, ટલી કે ટલી કે ટલી હે. હવે આ શબ્દ તમને કઈ રીતે સમજાય? કયો ટલી કે ટલી કે ટલી હે, લો એનો અર્થ શું થાય? કયો છે? ટલી કે ટલી કે ટલી હે. શું ટલી ટલી? બ્રહ્માનંદ સ્વામી કે જ્યુ જલ માઈ લકીર પરીશો, ટલી કે ટલી કે ટલી હે. કઈક વાંચન રાખો શાસ્ત્ર નું, નહીં તો હવે તો બધું
બ્રહ્માનંદ સ્વામી કહે જીવ જલમાઈ, જલમાઈ એટલે પાણી, લકીર એટલે લાકડું, પરીસો લાકડા પાણીની અંદર પડ્યું તો ટલી કે ટલી કે ટલી હે કેતા તરવાનું તરવાનું તરવાનું. પાણીમાં તમે લાકડું નાખો તો બુડી જાય તરે તરે. જીવ મિસરી પઈ માઈ પરીસો ભલી કે ભલી કે ભલી હે. મિશ્રી એટલે શું? સુગર. સુગર મીન્સ ખાંડ, ખાંડ મીન્સ મિશ્રી. પઈ માઈ, પઈ એટલે હે પડી નહીં એટલે પડી. પઈ એટલે શું? દૂધ. હા દૂધ, દૂધ હાચું. પીતા પીતા કેમ બોલો છો? બ્રહ્માનંદ સ્વામી કે જીવ મિસરી પઈ માઈ પરીસો ભલી કે ભલી કે ભલી હે. દૂધમાં ખાંડ નાખી એટલે ઈ દૂધની સાથે ભળવાની ભળવાની ને ભળવાની. દેવલ શીશ ચડાઈ ધજાસો હલી કે હલી કે હલી હે. આ સમજાઈ ગયું ને તમને? આ મંદિર ઉપર જે ધજા ચડાવી છે એ હલવાની જ, એને હલવું જ પડે. બ્રહ્મ મુનિ ત્યુ દેહ કી આયુ ચલી કે ચલી કે ચલી હે. એ જ રીતે દેહની આયુષ્ય ચાલી જવાની છે. તમે ગમે એટલું ધ્યાન રાખો. લો ધર્મેન્દ્રભાઈ, મેં ઘણું ધ્યાન રાખ્યું તો 45 વર્ષ થઈ ગયા. લો ઘણું ધ્યાન રાખ્યું મહેન્દ્ર વગર તો 45 થઈ ગયા. લો કાષ્ટ ચિતામાં બેઠી સતી સો જલી કે જલી કે જલી હે. આ સમજાણું તમને? પેલા સતી થવાની પ્રથા હતી તો બ્રહ્માનંદ સ્વામી કહે છે કે કાષ્ટની ચિતા એના ઉપર સતીને બેસાડી છે એટલે હવે એ બળવાની છે એમ. એ તો સ્વામિનારાયણ ભગવાને આવી અને આ સતી પ્રથા બંધ કરાવી. ખબર હે ને તમને? પહેલાના સમયમાં એવું હતું, પુરુષ મરી જાય તો ઓલી સ્ત્રીની ઈચ્છા હોય કે ન હોય પરાણે પાછળ હળગાવી દેતા અને કહેતા કે સતી થઈ એમ. એવી લાલચ આપવામાં આવે કે પતિની પાછળ આવી રીતે તમે સતી થાઓ તો પુરુષના જેટલા વાળ હોય એટલા હજારો વર્ષો સુધી સ્વર્ગમાં તમે સુખ ભોગવો. એ તો સ્વર્ગ મળ્યું કે ન મળ્યું એ તો ભગવાન જાણે, પણ કેટલી સ્ત્રીઓને આ રીતે હળગાવી દીધી હો જીવતી. મને એ વિચાર આવે કે હારું એ સમયે સમાજમાં આવો રિવાજ હતો તો સામે એવો રિવાજ રાખવો જોઈએ ને કે કોઈ સ્ત્રી મરી જાય તો આને સતો કરવાનો. એ સામે તો હોવું જ જોઈએ ને એમ. પુરુષ મરી જાય તો આને હારે હળગાવી દેતા કે સતી થઈ. તો ભાઈ સામે એવો રિવાજ હોવો જોઈએ ને. તો સ્ત્રી મરી જાય તો આને સતો કરવાનો. સિંહ કે અગ્ર ખડી બકરી સો મરી કે મરી કે મરી હે. શું અર્થ થાય કયો? હલો, સિંહ કે અગ્ર ખડી બકરી, સિંહની આગળ જે બકરી છે હવે એ મરવાની મરવાની ને. જીવ ધરિયાર કે પાસ કટોરી ભરી કે ભરી કે ભરી હે. આ તમે મરી જાવ તો ન સમજાય. જીવ ધરિયાર કે પાસ કટોરી ભરી કે ભરી કે ભરી હે. તમે દુકાનદારની પાસે પાત્ર લઈને જાઓ અને તમે પાત્ર ધરો અને તમે એમ કહો કે મને તેલ આપો તો પછી તમારું પાત્ર ભરાવાનું ભરાવાનું ભરાવાનું. બ્રહ્મ મુનિ કહે તેસે હિ દેહ પરી કે પરી કે પરી હે. એ જ રીતે બ્રહ્માનંદ સ્વામી કે આ દેહ આપણો જન્મ થયો એટલે મરવાનું 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 એ પાકું છે. માટે વાલા ભક્તજનો, આ જનક રાજાની કથા દ્વારા આપણે એ જ શીખવાનું છે કે જનક રાજાને સતત મૃત્યુનું અનુસંધાન રહેતું હતું કે હમણાં મરી જઈશ, હમણાં મરી જઈશ, હમણાં મરી જઈશ. આપણને અનુસંધાન નથી ને એટલે આપણે ભગવાન ભૂલી ગયા છે. પેલા મહારાષ્ટ્રમાં એકનાથ મહારાજ થઈ ગયા, ભગવાનની હારે વાતો કરતા હતા તો એમની પાસે એક શેઠ આવ્યા. શેઠ કહે છે કે મારી પાસે તો લાખો રૂપિયા છે છતાંય તમે 24 કલાક આનંદમાં
અને મારી પાસે આટલી પ્રોપર્ટી હોવા છતાં મને એનો આનંદ નથી, એનું કારણ શું છે? એમ તે એકનાથ મહારાજ કે બીજું કશું જ નહીં, પણ તમારા કપાળ સામે જોયું ને તો તમારો હાથ દીમાં મોત થવાનું છે. શેઠ કે શું કહો છો? હા. શેઠ તો ઘરે ગયા ને ત્યાં તો પરસેવે રેબ જેબ થઈ ગયા, શ્વાસ ચડી ગયો. એના પત્ની કે શું થયું છે? જમી લો, હલો, મારે જમવું નથી. નોકર આવ્યો કે ઓલાનું શું કરવાનું છે? એ તારે જે કરવું એ કરે છે. એ તો માળા લઈને ભગવાનનું ભજન કરવા બેસી ગયા. 7 દિવસ પૂરા થયા પણ મોત આવ્યું નહીં. એટલે ઓલા શેઠ આવ્યા હો. એ કહે છે કે તમે આવા મોટા ભગવાનના ભગત થઈને ખોટું બોલો છો. ત્યારે એકનાથ મહારાજે શેઠને કીધું કે તમે મને પ્રશ્ન કર્યો હતો કે સદાય તમે આનંદમાં રહો છો અને સતત તમે આટલું ભગવાનનું ભજન કેમ કરી શકો છો? તો તમે 7 દિવસમાં વેપાર કેટલો કર્યો એ કયો. કે હા મેં મોત દેખાતું અહીંયા વેપારની ક્યાં માંડો જમ્યો નથી, હૂતો પણ નથી, એમ શ્વાસે શ્વાસે ભગવાનનું નામ લીધું છે. ત્યારે એકનાથ મહારાજ કહે છે કે હું સતત મારી આંખની સામે મોતને જોઈ રહ્યો છું. હમણાં મરી જવાનું, હમણાં મરી જવાનું. એટલે હું સતત ભગવાનનું સ્મરણ કરું છું. ભગવાન ભૂલાતા નથી. मिट्टी का है पुतला एक दिन मिट्टी में मिल जाएगा, भड़कती चित्ता की आग में तेरा तन बदल जल जाएगा. न बाप बेटे का होगा, न बेटा बाप का होगा, न मंदिर की मीना होगी, न मस्जिद का पत्ता होगा. सिर्फ रहेगा नाम मालिक का, आखिर सब ही फना होगा. किसी की लाश को चित्ता में जलाई जाती है, किसी की लाश को यहाँ कब्र में दफनाई जाती है, किसी की लाश को यहाँ गिद्ध को खिलाई जाती है. यूं ही बना बना कर प्यारे तेरी दुनिया मिटाई जाती है. ભલા ભક્તજનો, માટીના પુતળા જેવું આપણું શરીર છે, ક્યારે પડી જાય એનો કોઈ ભરોસો નથી. માટે જ્યાં સુધી આપણા શ્વાસ ચાલુ છે ત્યાં સુધી ભગવાનનું ભજન કરી લેજો, નહીતર બહુ પસ્તાવો થશે. માટે વાલા ભક્તજનો, દર શનિવારે બધાએ ટાઈમ કાઢી પરિવાર સાથે ભગવાનના દર્શન અને કથા વાર્તા સાંભળવા માટે અચૂક પધારજો. બાના ન કાઢવા. ઘણા હરિભક્તો બાના બહુ કાઢે છે. કેમ મંદિર નથી આવતા? કઈક ને કઈક બાના કાઢે. બોલ, એક ભાઈ મિલિટરી માંથી પાછા આવ્યા તો એના ભાઈબંધે પૂછ્યું મિલિટરીમાં પાછા કેમ આવ્યા? તો કે મિલિટરીમાં રહી તો યુદ્ધ થાય ને, તો યુદ્ધ કરવા માટે જ બોલાયો તો, પેંડા ખાવા બોલાયો હતો. તો કે જો યુદ્ધ ન થાય તો કઈ વાંધો નહીં, પરંતુ યુદ્ધ થાય ને તો બે મુશ્કેલી. તો કે યુદ્ધ થાય તો બે મુશ્કેલી શું? તો કે યુદ્ધ થાય ને તો કાં તો જીવતો રહું કાં મરી જાઉં. જો જીવતો રહું તો કઈ વાંધો નહીં, પણ મરી જાઉં તો બે મુશ્કેલી. ભરીસાની બે મુશ્કેલી. હું મરી જાઉં ને તો કાં મારા શરીરનો અગ્નિ સંસ્કાર કરે ને કાં મને દફનાવી દે. જો દફનાવી દે તો કઈ ચિંતા નહીં, પરંતુ અગ્નિ સંસ્કાર કરે બે મુશ્કેલી. અગ્નિ સંસ્કાર કરે એમાં બે મુશ્કેલી શાની? તો કહે છે કે અગ્નિ સંસ્કાર કરે ને એમાં હાડકા વધે ને, કાં ફર્ટિલાઇઝર વાળા લઈ જાય ને કાં સાબુની ફેક્ટરી વાળા લઈ જાય. જો ફર્ટિલાઇઝર વાળા લઈ જાય તો કઈ વાંધો નહીં, પણ સાબુની ફેક્ટરી વાળા લઈ જાય તો બે મુશ્કેલી. ભરીસાની બે મુશ્કેલી. જો સાબુની ફેક્ટરી વાળી લઈ જાય તો એમાં કાં નાવાનો હાબુ બનાવે ને કાં કપડા ધોવાનો બનાવે. જો કપડા ધોવાનો બનાવે તો વાંધો નહીં, પણ હાબુ જો નાવાનો હાબુ બનાવે અને એમાં જો બહેનો નાય તો હું શરમાવું ને. હવે ચોખ્ખું નથી કહેતો કે મારે મિલિટરીમાં રહેવું નતું એટલે પાછો ગુડાણું છું એમ, પણ બાના કેવા કાઢ્યા તમે વિચાર કરો. એમ ઘણા હરિભક્તો સંતો પૂછે કે મંદિર કેમ નથી આવતા? કઈક ને કઈક બાના કાઢે. માટે વાલા ભક્તજનો, બાના ન કાઢતા આપણા જીવના મોક્ષ માટે, ભગવાનનું ભજન કરવા માટે દર શનિવારે અચૂક આળસને છોડી પરિવારની સાથે મંદિરે આવતા રહીજો. ભલા ભક્તજનો, થોડીક જાહેરાત કરવાની છે તો
જાહેરાત કરી દઉં. આપણે અહીંયા નેશવિલમાં સ્વામિનારાયણ ભગવાનનું નૂતન મંદિર જેનું નિર્માણ થઈ ચૂક્યું, એનો આગામી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 21 તારીખથી 25 તારીખ મે મહિનો 5 દિવસનો ઉત્સવ રાખવામાં આવ્યો છે. આચાર્ય મહારાજ શ્રી પધારી મૂર્તિ પ્રતિષ્ઠા કરશે. ચોક્કસ દર્શન કરવા માટે પધારજો. બીજું, બાજુમાં જ બોલિંગ ગ્રીન મંદિર છે, ત્યાં પણ પાટોત્સવ મે મહિનાની 26 અને 27 જેવો નેશવિલ નો પતે એટલે તરત જ બોલિંગ ગ્રીન નો શરૂ થશે. તો 26 અને 27 રવિવાર અને સોમવાર એ લોકોએ 2 દિવસનો જ આ વખતે રાખેલો છે. અને વાલા ભક્તજનો, આપણા મંદિરનો પાટોત્સવ ક્યારે રાખ્યો છે? તમે ભૂલી ગયા કે યાદ છે? હે, જુલાઈની 1 થી 5. કઈ? જુલાઈની 1 થી 5. તો વાલા ભક્તજનો, આપણા મંદિરનો પાટોત્સવ 5 દિવસનો રાખવામાં આવેલો છે. અને એમાં શ્રીમદ ભાગવતજીની કથા રાખવામાં આવેલી છે. તો વાલા ભક્તજનો, એમાં જે હરિભક્તોને યજમાન થવાની ઈચ્છા હોય તો તમે જણાવતા રહીજો. બીજું વાલા ભક્તજનો, તમને બધાને ખ્યાલ છે કે કાશ્મીરમાં પહલગામમાં આતંકવાદીઓએ આવી અને આપણા જ ભાઈઓને ગોળી મારી અને 27 માણસોના મોતને ઘાટ ઉતારી દીધા. ખરેખર વાલા ભક્તજનો, તો વિચાર કરો કે આતંકવાદીઓએ આવી અને એમનો પૂછ્યું, તમે પટેલ છો, તમે લુહાર છો, તમે બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો? એને એટલું જ પૂછ્યું કે તમે હિન્દુ છો? તો હિન્દુ હતા એને અલગ તાર્યા. અને કદાચ કોઈ ભૂલથી બચવા માટે એમ કહે કે હું મુસલમાન છું, તો કહે છે કે કલમા ભણો હલો. હવે એને તો કલમા તો આવડતી ન હોય. અને આ રીતે વાલા ભક્તજનો, કઈકના દીકરાઓ, કોઈકના પતિ, બોલો એક બહેનના તો હજી લગ્ન થયા 7 જ દિવસ થયા હતા અને એ પત્નીની આંખની સામે ગોળી મારી અને પતિને મારી નાખ્યું. તો વિચાર કરો કે માત્ર હિન્દુ છો એટલે આપણા 27 માણસોના એને જાન લીધા. કારણ કે આપણે જાતિ, નાત અને ધર્મ ઘણા બધા વહેંચાયેલા છીએ. ખરેખર હવે એક થવાની જરૂર છે. હવે નો જાગ્યા તો આ રીતે માર ખાતા જ રહીશું. તો વાલા ભક્તજનો, પહલગામમાં જે ઘટના ઘટી અતિ દુઃખદ છે. જેટલી આપણે એની નિંદા કરીએ એટલી ઓછી કહેવાય. આજે સારો ભારત દેશ એક સુરે સરકારને પ્રાર્થના કરી રહ્યો છે. અને નરેન્દ્ર મોદીએ પણ જાહેરાત કરી છે કે જે તમે ભૂલ કરી છે આનું પરિણામ ભોગવવા માટે હવે તમે તૈયાર રહીજો. અને આની કિંમત તમારે બહુ મોટી ચૂકવવી પડશે. અને નરેન્દ્ર મોદી બોલે પછી એનો બદલો લીધા વિના રહે નહીં. ટૂંક સમયમાં જ એનું પરિણામ આવશે. પરંતુ આજે આપણે સારી સભા, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે કોઈએ પતિ, કોઈએ દીકરાએ, કોઈએ ભાઈને ખોયા છે, એ પરિવારને આ દુઃખ સહન કરવાની ભગવાન ધીરજ અર્પે. અને જે આત્મા ભગવાનના પાસે ગયા છે એ આત્માને ભગવાન સદાય પોતાની સમીપે રાખી અને ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપે એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. સ્વામિનારાયણ.